પૃથ્વી ઉપરનું સ્વર્ગ સ્વર્ગ શું છે? ચાલો બતાવું. ચાલો. આમ જો આ બ્લુ કલર ફૂલ છે. આ ફૂલ છે બ્લુ કલરનું બતાય ને. હા ઈ કૃષ્ણ ભગવાનને આ ફૂલ વાલું સમજ્યા. સ્વર્ગમાં શું વસ્તુ હોય? આ ફૂલ કૃષ્ણ ભગવાનને બહુ વાલું હોય. એમાં થોર હોય ને આવડા કાંટાવાળા હોય. આનાથી બીજું હોય મોટા પાનવાળું હાથ જેવું પાન હોય. ઉપર ઈંડવું ફીંડવું હોય લાલ કાંટાવાળું હોય. એ કાંટા કાઢીને આપણે સાલ કાઢવી પડે નહીં. એ ફ્રૂટ જ કહેવાય. આપણે બ્લડ કેવું હોય, બ્લડ આપણે ઘટે, કાંટા ઘટે, એ રીતે આપણે એનું ફ્રૂટ હોય ને ફીંડવાનું એને જ્યુસ કરીને પીવું પડે એટલે બ્લડ વધી જાય. એના કાંટા વધે એ ઉપર વધી જાય. આપણે ટમેટા કેમ ખાતા હોય, ગાજર ખાતા હોય, કોબીજ ખાતા હોય, એટલે ફીંડવું છે ને ફાઇનેબલ જ છે, ખાવા માટે સારું. પછી આવડા કાંટાવાળું છે આ બાવળ કહેવાને. નાના ફૂલ હોય, પડવો હોય, પડવો પીળા કલરનો સાપ જેવું બતાવે એવું. અત્યારે નથી કાંઈ, ઉનાળામાં હોય આવડા. જો આ ટાઈપની આ થોર કહેવાય આને, કાંટાવાળા પાન આવડા. આ થોડી જેવું હોય ને એવું આવું, તેમાં આખા કાંટા હોય આવા. આ પાનમાં કાંટા નથી, થોડી હવે આખો હાથમાં કાંટા હોય આવા. એટલે જો આના બાવળો છે એમાં પડવા હોય પીળા કલરના પાકે એટલે એ ખાવા માટે ફાઇનેબલ. એમાં બધે ને આપણે કેમ બકરી એ કાંટા કેમ ખાય, પડવા ખાય, એનું દૂધ આપણે ફાઇનેબલ. કેમ ફાયદો થાય એનું દૂધમાં, એટલે એમાં પ્રોટીન હોય. જો આમાં બધામાં ફૂલ છે આખામાં. સ્વર્ગના ફૂલો બતાવું એમ બધે. લીમડો છે, લીંબો અત્યારે નથી, ઉનાળામાં આવે એ પાકે એટલે. આમાં બ્લુ કલરનું ફૂલ છે. આમ જો ધાર બતાવો. લીમડો છે, બાવળ છે, એમાં જો વેલા છે બધા. આ જો ઝાડા બતાવે, ઝાડા છે અને કરોળિયો કહેવાય. નાના મોટા બધા આવા. આ ફૂલ જો સુંદર છે.
તમને આવા મળશે તો આ ફૂલે બતાવું છું તારે આખામાં ફૂલ જ છે આમાં આ કાંટા છે આમાં ભાઈ આખા વૃક્ષમાં છે એમ તારે જો આમાં જો મોટા છે નાના મોટા બધામાં છે આ વેલા જો બધા હવે આપણે શાકભાજી ખાવી ને એ આવા મોટા વેલો હોય દાડા છે એ પણ દાડો તો બહુ છે અહીંયા આ જો રાફડાનો ગોળ છે રાફડો છે હા આમાં સા પછી કહે કોને ખબર આ જો આ ફૂલ હા આ કારણે તૂટેલો છે હા અહીં 2 ફૂલ છે કઈ શા છે આ જો હા કેતો ને આગળ બ્લોગમાં હા અમન દાદાને આ ફૂલ વાલો આપણે કેમ ઓલું લાગે શાહરુખ ખાન કેવો છે શાહરુખ છે સલમાન છે એમ હનુમાનને આવડું આકડો ફૂલ પ્રિય લાગ્યા ને છે ચલો આગળ મળીએ આગળથી ઉપર ચલીએ નજારો કેવો આવે જો આખું ગ્રીન સુરત દાદા કે મસ્ત જગ્યા આવી તો નજારો સારો છે એક નંબર એક વસ્તુ બતાવો તમને જો સ્વર્ગનું છે બધું અહીંયા આ ફૂલ છે ને આ રોપડો છે આખો જો આપણે વાજ્યું હોય ને અહીંયા ગમે તારે આને આમ ઘૂસોમાં જ આમ તો આમ લીલો નીકળશે રસ આ રસ આયુર્વેદિક દવા છે પણ એમ ડેટોલનો આવે ડબ્બો આ આયુર્વેદિક આમ કેમ આપણે સાફ કરવી આમ રસ કરીને આમ બાંધી દેવાનું ફૂલે બાંધવાનું રસ કરીને એટલે આપણે વાજ્યું હોય ને એ સારું થઈ જાય એ આપણે ડેટોલ કેમ બાંધવી આયુર્વેદિક છે બધી સ્વર્ગની વસ્તુ છે બધું આ જો આવો જો આખામાં છે જો આપણે આ ફૂલ આવ્યો એમરજન્સી વસ્તુ છે બધું આ ઓલી કાચરી જે ડોણા બાજુમાં છે ને આવડી આ ફૂટ જ આવેમાં કાચરા આવેમાં લાલ હોય હા સમજ્યા આપણે જઈએ પતા અહીંયા જમીન છે ને રાખવા જેવી છે એટલે આમાં સાપ હોઈ શકે આપણે સારમાં આગળથી બી જઈએ રસ્તા હોય એમાંથી જઈએ
કપાસ તો આવી ગયો વગર ખેતર જ છો કપાસ આ ખસ છે ને આ બધું આ સીધો અને ખાવણી બને દેશમાં હો તમને ખબર પીળી ખાવણી આનથી બને આ વાડીને હુખાવે આને અને હુખે ને એટલે આની હળી છે ને હવે કેમ બધી એડ આવે ખાવણીની એવી હળી આવી હતી જો આ વસ્તુ હા આ પેલી વસ્તુ કહેતો ને હા હા હવે નજારો જોયો તમે આવા નજારા માટે ન્યૂઝવાળા લાગે ઓલા હા હા જો ને જાય ન્યૂઝવાળા છે આવા નજારા જોવા છે ને મહિનામાં 2 વાર જવું પડે તો સ્વર્ગ જોવાય ને નજારામાં જવાનું હવે બીજો વિડીયો મળશું નેક્સ્ટ વિડીયોમાં તમને આવા નજારા જોયા આયુર્વેદિક વસ્તુ જોયું એના માટે લાઈક કરવી પડશે લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનમાં પુશ કરજો અને કોમેન્ટ લખજો નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળીએ Country camping.